अन्य समाचार पर नजर करिए। हजू 3 દિવસ આકાશમાંથી તાપનો થશે તોપમારો। રાજકોટ ગુજરાતનું 44 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર। ગુજરાતમાં હીટ વેવે આકરો રાઉન્ડ શરૂ કર્યો છે। આકાશમાંથી જાણે તાપનો તોપમારો થઈ રહ્યો હોય તેવું લાગે છે। આ વખતે એપ્રિલમાં પ્રથમવાર પારો 45 ડિગ્રીએ પહોંચી જતા હાહાકાર મચી ગયો છે। ભીષણ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। હજુ 3 દિવસ સુધી ગરમીનો સણસણતો પ્રહાર સહન કરવા તૈયાર રહેજો। 3 દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળશે। કાળઝાળ ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓને આકાશથી અગનવર્ષાથી મળશે આંશિક રાહત। 10 એપ્રિલ બાદ સૂર્યદાદા થોડા શાંત થશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ 3 દિવસ કાળઝાળ ગરમી પડશે। ખાસ કરીને કચ્છમાં સિવિયર હીટ વેવ આપ્યું છે। ગરમીનું રેડ એલર્ટ છે। કચ્છવાસીઓને હજુ 2 દિવસ ખૂબ જ સાવધાન રહેવું પડશે। 2 દિવસ સુધી ગરમી ભૂક્કા બોલાવશે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હીટ વેવનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે। બનાસકાંઠા સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું। અમદાવાદમાં હજુ 2 દિવસ પારો 43 ડિગ્રી આસપાસ રહી શકે છે। 3 દિવસ बाद वेस्टर्न डिस्टर्बेंस सर्जाई શકે છે જેથી ગરમી શાંત પડશે। टेम्परेचर्स तो अभी WD का इफेक्ट आएगा। अभी 2 दिन के बाद WD का इफेक्ट आएगा, उससे टेम्परेचर्स डाउन आएंगे। तो 2 या 3 दिन के बाद हीट वेव अबेट होने की संभावना है। રાજુલાના સાવજોના ગઢમાં બેકાબુ બનેલી આગને લઈને તંત્રમાં દોડાદોડી। અમરેલી જિલ્લામાં સિંહોના ગઢ કહેવાતા વિસ્તારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક 800 વીઘા જમીનમાં બાવળની જાડીઓમાં વિકરાળ આગ લાગતા વન વિભાગ અને ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો। બાવળની જાડીઓમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેને કાબૂમાં લેવા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્સ, શ્વાન એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો પણ પહોંચી હતી। આ વિસ્તારમાં સિંહ, દીપડા અને હરણનો વસવાટ હોવાથી વન વિભાગની ચિંતા વધી। આગ લાગવાની જાણ થતાં જ IFS ફાતે મીણા સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। આ આગથી સિંહ સહિત કોઈ પણ પ્રાણીને નુકસાન ન પહોંચે માટે ફાયર વિભાગની ટીમો સાથે વન વિભાગના અધિકારીઓ વિશેષ તકેદારી રાખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો। કલાકોથી આગ લાગતી હોવાના કારણે સિંહોના રહેઠાણ બળીને ખાખ થયા। જોકે આ આગની ઘટનાથી સિંહો સહિત અન્ય કોઈ પણ પ્રાણીને નુકસાની કોઈ પણ જાતની થઈ નથી। આ બાજુ દ્વારકાના ભાડધર ગામે સ્મશાનમાં લાકડામાં આગ લાગી હતી। આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ। આગ લાગતા ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગ્રામજનોએ ફાયર વિભાગને જાણ કરી। ફાયર વિભાગની ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કર્યો, પરંતુ ત્યાં સુધીમાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। તો દાહોદ ગોધરા રોડ પર ગેસ પાઇપલાઇનમાં આગ લાગી હતી। ગોધરા રોડ નાળા પર સૂકા કચરામાં આગ લાગી હતી। આગ ગેસ લાઇન સુધી પહોંચતા ગેસ લાઇનમાં આગ લાગી હતી। ગેસ લાઇનમાં આગ લાગતા વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ હતી। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો। ગોંડલના જૂના માર્કેટયાર્ડમાં કાર ભડકે બળી ગઈ। ભડભડ સળગતી કાર અને મચી ગઈ નાસભાગ। ગોંડલના જૂના માર્કેટયાર્ડમાં વેપારીની કાર આગને હવાલે થઈ ગઈ। મરચાની અને કેરીની ખરીદી કરવા આવેલા મહેસાણાના વેપારીની કારમાં અચાનક આગ લાગી હતી। મહેસાણાના જોટાણા ગામના વેપારી મરચાની અને કેરી ખરીદી કાર પાર્ક કરીને કરવા ગયા હતા, ત્યારે કોઈ કારણોસર તેમની કાર આગનો ગોળો બની ગઈ। કારમાં આગ લાગ્યા બાદ 100 ફૂટ કરતાં વધુ દૂર સુધી દોડી ગઈ હતી, જેથી માર્કેટમાં નાસભાગ મચી ગઈ હતી। વેપારીઓ દોડી આવ્યા હતા, પાણીનો મારો કર્યો હતો। ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં કરી હતી, પણ ત્યાં સુધીમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી। કારમાં બધું જ બળી ગયું હતું, માત્ર લોખંડ બચ્યું હતું। આગના આ દ્રશ્યો છે બનાસકાંઠાના। અહીં ડીસા હાઈવે વિસ્તારમાં ઇસ્કોન કોમ્પ્લેક્સ નજીક આગ લાગી હતી। કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આગ લાગી તે સ્થળ પર ઇસ્કોન કોમ્પ્લેક્સના વીજ મીટરો પણ લાગેલા હતા। મીટરો પણ આગની ચપેટમાં આવી જતા વીજ મીટરોને નુકસાન પહોંચ્યું હતું। લોકો ડરી ગયા હતા, બહાર દોડી આવ્યા હતા। પાલિકાના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં કરી હતી। આ તરફ ગેસનો બાટલો ફાટતા જેતપુરમાં સાડીનું કારખાનું સળગી ઉઠ્યું। ગેસ સિલિન્ડર ફાટ્યો અને સાડી બનાવવાનું કારખાનું ભડકે પડ્યું। જેતપુરના રબારિકા રોડ પર આવેલા વિનાયક નામના સાડીના કારખાનામાં આગ લાગી હતી। કારખાનામાં રહેલો ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા પહેલા તો નાસભાગ મચી ગઈ। લોકો કંઈ સમજે તે પહેલા જ આગ ભભૂકી ઉઠી। જોતજોતામાં આગેરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ લાગતા સાડીઓ બળી ગઈ હતી। આગ એટલી ભયાવહ હતી કે આગ પ્રસરીને કાપડની ઘાસરીઓ સુધી પહોંચી ગઈ હતી, જેથી આગે મોટું રૂપ ધારણ કર્યું। કારખાનામાં કામ કરતા શ્રમિકની બાઇક પણ આગની ચપેટમાં આવી ગઈ। લોકો ડરીને બહાર દોડી આવ્યા। જેતપુર નવાગઢ નગરપાલિકાના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, પાણીનો મારો ચલાવ્યો હતો। કલાકોની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી। સદનસીબે આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી। આગ બાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। સુરતમાં SVNITની માઇન્ડ બેન્ડ ઇવેન્ટમાં જોખમી મનોરંજન। બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાવાઈ।
સુરતની જાણીતી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ ક્યારેક વિદ્યાર્થીઓ સાથે રેગિંગના મામલે તો ક્યારેક વિવિધ કાર્યક્રમના આયોજનને લઈને વિવાદમાં આવતી રહે છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ વખતે SVNIT જોખમી સ્ટન્ટનો અડ્ડો બની ગઈ છે. કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારના શોમાં લાલ, પીળી, લીલી લાઇટ સાથેની કારથી અનેક બાઇકથી જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. SVNITમાં વિદ્યાર્થીઓના એન્ટરટેનમેન્ટ નામે યોજાતી માઇન્ડ બેન્ડ ઇવેન્ટના નામે રીતસર તમાશો થયો હતો. કેમ્પસમાં કાર શો માટેની મંજૂરી લેવામાં આવી હતી. કાર ડ્રિફ્ટિંગના કરતબો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાડાઈ હતી. પુણેથી આવેલા યુવાનોએ કાર અને બાઇકથી ખતરનાક સ્ટન્ટ કર્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન કોલેજના પ્રોફેસરો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને લઈને રાત્રિના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. પણ આ પ્રકારના સ્ટન્ટ ઘણી વખત કોઈના મોતનું કારણ પણ બની શકે છે. મોરબીમાં બેંક લોન રિકવરી ટીમ પર હુમલો, મહિલાઓ પણ તૂટી પડી. મોરબીના વાંકાનેરમાં કાયદો અને વ્યવસ્થાના લીલે રીરા ઉડી ગયા છે. વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં માથાકૂટ એવી થઈ કે દોડધામ મચી ગઈ. બેંક લોન રિકવરી ઓફિસર સહિતની ટીમ પર હુમલો કરતા મહિલાઓ સહિત 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. જીવન કમર્શિયલ બેંકના લોનના રિકવરી ઓફિસર આબિદ ભારમલ સહિતના લોકો વાંકાનેરમાં લોન ન ભરતા લોકોના ઘરે રિકવરી કરવા ગયા હતા. ત્યારે લોન રિકવરીની કાર્યવાહી માટે ફેન્સિંગ કરી હતી, તે દૂર કરવા મામલે માથાકૂટ થઈ હતી. કોર્ટના હુકમથી ફેન્સિંગ કરાઈ હતી, જેને મામલતદાર સહિતના દૂર કરતા કામગીરી અટકાવવા બેંકના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. જે દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ જઈને લાકડી અને કાતર જેવા હથિયારો સાથે હુમલો કર્યો. આ અંગે વાંકાનેર સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો મોરબીના જ મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર 2 વેપારીઓ બાખડી પડ્યા હતા. ગોલાના વ્યવસાય કરતા ધંધાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. મહિલાઓ સહિત 2 વ્યક્તિ પર હુમલો કરાયો હતો. હુમલાને લઈને નાસભાગ મચી ગઈ હતી. કિશન ભરવાડ, નિલેશ ભરવાડ, બાબુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ગુજરાત સરકારે જમીન માટે મોટો નિર્ણય લીધો. હવે નવી અવિભાજ્ય જમીન પણ જૂની શરતમાં ગણાશે. ગુજરાત સરકારે ખેડૂત અને સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને મહેસૂલી વિભાગમાં મોટો અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હવે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારોની નવી કે અવિભાજ્ય પ્રતિબંધિત શરતવાળી જમીન પણ હવે જૂની શરતમાં ગણાશે. આ નિર્ણયથી હવે જમીન શરતફેર કરવાના સમયે ખેડૂતને પ્રીમિયમ ભરવું નહીં પડે અને મામલતદાર દ્વારા એવી જમીનનો દાખલો પણ સ્વમેળે તાકીદ અપાશે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરી વિકાસ મંડળ અને કેટલાક નિર્ધારિત વિસ્તારો સિવાય બાકીના સમગ્ર રાજ્યમાં નિયમ લાગુ રહેશે. અગાઉ આવા પ્રકારની જમીન વેચવા માટે કે તેને હેતુફેર કરવા માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી અને ભારે પ્રીમિયમ ચૂકવવું પડતું હતું. હવે તેમાંથી છૂટછાટ આપવામાં આવી છે. રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપને લઈને મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો. વિરોધ, હલ્લાબોલ અને માટલા ફોડવાનું કારણ છે પાણી કાપ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના બહાને જુદા જુદા 5 વોર્ડના વિસ્તારોમાં પાણી કાપ ઝીકી દેવામાં આવ્યો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી કાપને લઈ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. મહિલાઓ વિફરી હતી, પાણીને લઈ રણચંડી બની. શહેરના ગોકુલધામથી આગળ આંબેડકર ચોકમાં મહિલાઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમાં સ્થાનિક મહિલાઓએ માટલા ફોડી થાળી વેલણ વગાડી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગર પણ વિરોધમાં રહ્યા હતા હાજર. મહત્વનું છે કે પ્રી મોન્સૂન કામગીરીના બહાને મનપા દ્વારા શહેરના વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13ના 176 જેટલા વિસ્તારમાં પાણી કાપ જાહેર કરવામાં આવ્યો હતો. સફાઈ અને રિપેરિંગના બહાને ઝીકી દેવામાં આવેલા 1 લાખ લોકોને પાણી વગર ટળવળવું પડ્યું હતું. વિરોધ કરી રહેલી મહિલાઓનો આક્ષેપ છે કે ખૂબ જ ગંદુ પાણી આવે છે. 1 દિવસ પાણી આવે અને 2 દિવસ આવતું નથી, છતાં કોઈ ધ્યાન આપતું નથી. મત જોતા હતા ત્યારે બધું જ થઈ જશે તેવા દાયદાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં કોઈ સમજતું નથી અને કોઈ સામે જોતું નથી. સફાઈવાળો પણ અહીં આવતા નથી, કચરા લેવા પણ કોઈ આવતું નથી અને પાણી ગંદુ આવતું હોવાથી ઘરે ઘરે બીમારી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. સુરતની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે ધારાસભ્ય કુમાર કાનાણી સહિત વેપારીઓના ધરણા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરીના માલિક અને વેપારીઓ વચ્ચે પૈસાની રૂપિયાની લેવડ દેવડને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને વેપારીઓ અને તેમની પત્નીઓ કંપનીની સામે ધરણા પર બેઠા હતા. કંપનીના ગેટ પાસે ધરણા કરવાના શરૂ કરી દેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો. અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા, જેથી કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓ ધરણા યોજી દેખાવ કર્યા. ત્યારે કારખાનેદારોને વહારે ધારાસભ્ય પણ આવ્યા.
કુમાર કાનાણી પણ ધરણા પર બેસી ગયા. સાથે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડી પણ ધરણા પર બેઠા. ત્યારે કાનાણીએ કહ્યું કે માનવતાના ધોરણે કંપનીએ વિચારવું જોઈએ. બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપની લીધેલા ચેકથી કેસો કરવામાં આવે છે અને તેનાથી તેમના ઘણા વેપારીઓ જેલમાં જઈને આવ્યા છે. વેપારીઓના મતે કંપની હજુ 7 કરોડ રૂપિયા લેણા નીકળે છે. કંપની દ્વારા કુલ 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસો કર્યાનો આક્ષેપ છે. આ તરફ વેપારીઓના આક્ષેપ પર કંપનીએ પણ જવાબ આપ્યો. તેમના મતે પૈસા ન આપવા પડે તે માટે આ વિરોધ થઈ રહ્યો છે. 23મા દિવસે પણ વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત. ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓનું તો આંદોલન સમેટાઈ ગયું, પરંતુ 23 દિવસ થવા છતાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન પૂરું થયું નથી. છેલ્લા 23 દિવસથી રાજ્યભરના વ્યાયામ શિક્ષકો ગાંધીનગર ગજવી રહ્યા છે. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો હલ્લાબોલ કરી રહ્યા છે. કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વ્યાયામ શિક્ષકોએ 23મા દિવસે પણ વિરોધ યથાવત રાખ્યો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભીખ માંગી અનોખો વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે પોતાની માંગણીઓને લઈને ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, જે કારણે પોલીસે ટીંગાટોળી કરી અટકાયત પણ કરી છે. સત્યાગ્રહ છાવણી પર પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા. ત્યારે હવે કર્મીઓની માંગ છે કે તેમની સમસ્યાનો અંત આવે. ઉમરપાડા હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોત મામલે નીકળી રેલી. ઉમરપાડા હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. દીકરીને ન્યાય મળે તેને લઈને ઉમરપાડામાં લોકોએ વિશાળ રેલી કાઢી હતી. હોસ્ટેલની બેદરકારી, હોસ્ટેલ બંધ કરો અને ન્યાય આપોના નારા સાથે લોકોએ ઉમરપાડાની કચેરીને ગજવી હતી. પોસ્ટરો અને નારેબાજી સાથે રેલી નીકળી હતી. ઉમરપાડા તાલુકા મથકે રેલી નીકળી હતી. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દીકરીના ન્યાય માટે યુવાનો, યુવતી, વડીલો મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. રેલી સ્વરૂપે લોકો ઉમરપાડા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. અહીં ન્યાય આપો અને હોસ્પિટલ બંધ કરોના નારા લગાવ્યા હતા. આચાર્ય અને વોર્ડન સામે બેદરકારીના આરોપ સાથે ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી. નોંધનીય છે કે 14 વર્ષીય વિદ્યાર્થીનીનું હોસ્ટેલમાં મોત થયું હતું. ઉમરપાડા પોલીસે વોર્ડન તેમજ આચાર્ય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં બીજા દિવસે પણ પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાઈ બોલાવી. પાંડેસરાના વડોદ ગામ અને પુણા ગામ ખાતે દરોડા પાડી મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો અને બાફેલા બટાકાનો નાશ કરાયો. સુરતના આરોગ્ય વિભાગ વિવિધ સ્થળે પાણીપુરી વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. પાણીજન્ય રોગચાળાના કેસ વધતા તંત્ર સક્રિય થયું. પાણીપુરી બનાવતા વેપારીઓને ત્યાં તપાસ કરતા ગંદા પાણીમાં ગંદકીયુક્ત લોટથી પૂરી બનાવતા હોવાનું સામે આવ્યું. સાથે જ મસાલો પણ સડેલા બટેટાથી બનાવતા હોવાનું સામે આવ્યું, જેથી પાણીપુરી અને મસાલાનો જથ્થો નાશ કર્યો. પાણીપુરીનો મસાલો, પૂરી સહિત બટાકાના સેમ્પલ લેવામાં આવ્યા. તપાસમાં બોઇલ કરેલા બટાકા ખુલ્લામાં મળી આવ્યા હતા. આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા જુદા જુદા ઝોનમાં કાર્યવાહી કરતા ગંધાતી ખોલીઓમાં પાણીપુરીની પૂરી બનાવવામાં મિની ગોડાઉન મળી આવ્યા હતા. અહીં જ્યાં લોટ બાંધતા ત્યાં જ લોકો ચાલતા હતા. સ્થળ પરથી સડેલા બટેકા, ફૂગવાળા ચીકણા ચણા મળી આવ્યા. 5 થી 7 દિવસ પહેલા પૂરી બનાવી ગંદકીમાં મૂકી રાખી સપ્લાય કરતા હતા. દરોડા પાડ્યા તે વિસ્તારમાં ડાયરિયાના સૌથી વધુ કેસ છે. ટીમે સેન્ટ્રલ ઝોનમાં 21 સંસ્થામાં ચેકિંગ કરી 82 કિલો પૂરીનો નાશ કરી 8,250નો દંડ વસૂલ્યો હતો તથા ઉધનામાં 24 સંસ્થા ચેક કરી 286 કિલો નાશ કરી 18,200 દંડ વસૂલ્યો હતો. તમામ સ્થળો મળી કુલ 1 લાખ પાણીપુરી સહિતનો 983 કિલો જથ્થાનો નાશ કરાયો હતો. ગોવાલક રોડ પર 15 ઝૂંપડામાં પાણીપુરી બનતી હતી. તળાવ માટેનું તેલ કાળું હતું. પાણીપુરી તળીને ગંદી જગ્યા પર ઠાલવીને ઢગલો કરાતો હતો. પાણીપુરી બનાવતા 45 લોકો સામે કાર્યવાહી થઈ. 25,000થી વધુનો દંડ વસૂલાયો. સોમવારે પણ આરોગ્ય વિભાગે ઉધના, પાંડેસરા, ગોવાલકમાં દરોડા પાડી ગંધાતી કોલીઓમાં બનેલી 1 લાખ પૂરીનો નાશ કર્યો હતો. તંત્રની બેદરકારીથી જામ ખંભાળિયાના લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. આ તસવીરનું પાપી છે તંત્ર. લોકોની લાચારી અને મજબૂરી પાછળ જવાબદાર છે નગરપાલિકા. જાણે વરસાદના કારણે રોડ પર અને ઘરમાં નદી ઉભરાઈ હોય